જીવન પિતા બાપના પ્રેમી નામમાં આપ સર્વનો હું રમેશ તથારું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત તથા આવકાર કરીએ છીએ. વિશેષ જે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે આપ સર્વનો હું હૃદયથી આભાર માનું છું. હજુ પણ પ્લીઝ તમે વધારે વધારે સબસ્ક્રિપ્શન કરો, તમારા ગ્રુપ કે મિત્ર વર્તુળમાં મોકલો અને આ કાર્યને વધુ ને વધુ આપણે આગળ ધપાવી શકીએ તેને માટે અમે તમારા સાથ સહકારની અપેક્ષા રાખીએ છીએ. આ સમય આપણને પિતા બાપે આપ્યો છે કે આપણે તેમના જીવંત વચનોનું વાંચન કરવા જઈ રહ્યા છીએ. નિત્યક્રમ મુજબ આજનું વાંચન આપણે એસ્તરના પુસ્તકમાંથી કરવાના છીએ અને ગત દિવસોમાં આપણે જે એસ્તરનો ચોથો અધ્યાય વાંચીને આજે આપણે તેના 5મા અધ્યાયને જઈ રહ્યા છીએ. પિતા બાપ આ વાંચવાને માટે તથા આપ સર્વની સાંભળવાને માટે સહાયતા મદદ કરે એવી ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના વચનોમાં જઈશું. પવિત્ર પવિત્ર છે સંયોના દેવો બાપ, તમારો આભાર માનીએ છે પ્રભુ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો છે અને સુંદર તક આપી તમારા પવિત્ર અને જીવન વચનો વાંચવાને માટે. એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે બાપા તમારા જીવન વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપો અને જીવન વચનો પ્રભુ વાંચવાની મારી સહાયને મદદ કરજો પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ એસ્તરનું પુસ્તક અને તેનો 5મો અધ્યાય. એસ્તર રાજાને તથા હામાનને મિજબાની માટે નોતરે છે. ત્રીજે દિવસે એસ્તર રાજપોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં રાજાના નિવાસસ્થાનની સામે ઊભી રહી. રાજા રાજમહેલમાં બારણાની સામે પોતાના રાજ્યસન પર બિરાજેલો હતો. રાજાએ એસ્તર રાણીને ચોકમાં ઊભી રહેલી જોઈ ત્યારે તેની રહેમ નજર તેના પર થવાથી પોતાના હાથમાંનો સોનાનો રાજદંડ તેણે એસ્તર રાણી સામે ધર્યો. એટલે એસ્તરે પાસે આવીને રાજદંડની ટોચને સ્પર્શ કર્યો. રાજાએ તેને કહ્યું, એસ્તર રાણી, તારી શી ઈચ્છા છે અને તારી શી અરજ છે? તું અડધું રાજ્ય માગશે તોય તે તને આપવામાં આવશે. એસ્તરે તેને કહ્યું, આપને યોગ્ય લાગે તો મેં જે મિજબાની તૈયાર કરી છે તેમાં આપ હામાન સાથે આજે પધારો. ત્યારે રાજાએ કહ્યું, હામાનને તાકીદ કરો કે એસ્તરને કહેવા પ્રમાણે તે હાજર થાય. જે મિજબાની એસ્તરે તૈયાર કરી હતી તેમાં રાજા તથા હામાન આવ્યા. દ્રાક્ષારસ પીતી વખતે રાજાએ એસ્તરને કહ્યું, તારી શી અરજ છે તે પ્રમાણે તને આપવામાં આવશે અને તારી વિનંતી શી છે? અડધા રાજ્ય સુધી હું તે મંજૂર કરીશ. ત્યારે એસ્તરે ઉત્તર આપ્યો, મારી અરજ તથા મારી વિનંતી આ છે, જો આપની મારા પર કૃપા દ્રષ્ટિ હોય અને જો આપને મારી અરજ પ્રમાણે બક્ષિસ આપવાની તથા મારી વિનંતી ફળીભૂત કરવાની ઈચ્છા હોય તો રાજા અને હામાન જે મિજબાની હું તેઓને માટે તૈયાર કરું તેમાં આવે. એટલે રાજાના કહેવા પ્રમાણે હું કાલે કરીશ. મોર્દખાઈનું કાસળ કાઢવાનું હામાનનું કાવતરું. ત્યારે તે દિવસે હામાન મનમાં હરખાતો તથા આનંદ કરતો કરતો બહાર નીકળ્યો. પણ જ્યારે હામાને મોર્દખાઈને રાજાના દરવાજામાં બેઠેલો જોયો કે એ તો ઊભો થતો નથી કે મને જોઈને કાંપતો પણ નથી, ત્યારે તે મોર્દખાઈ પર ક્રોધે ભરાયો. તેમ છતાં હામાન ગમ ખાઈને ઘેર આવ્યો. તેણે સંદેશો મોકલીને પોતાના મિત્રોને તથા પોતાની પત્ની ઝેરેશને બોલાવ્યા. હામાને તેઓની આગળ પોતાની ભારે સમૃદ્ધિ, પોતાના સંતાનોની મોટી સંખ્યા, રાજા તરફથી મળેલી પદવીઓ અને તેને રાજાના સરદારો તથા દરબારીઓથી શ્રેષ્ઠ ઠરાવવામાં આવ્યો હતો તે સર્વ કહી સંભળાયું. વળી હામાને કહ્યું, એસ્તર રાણીએ જે મિજબાની તૈયાર કરી હતી તેમાં તેણે મારા સિવાય બીજા કોઈને પણ રાજાની સાથે આવવાનું કહેણ મોકલ્યું નહોતું. કાલે પણ તેણે મને રાજાની સાથે નોતર્યો છે. પણ જ્યાં સુધી પેલા યહૂદી મોર્દખાઈને હું રાજાના દરવાજામાં બેઠેલો જોઉં છું ત્યાં સુધી આ સર્વ મને કંઈ કામનું નથી.
માટે તેની પત્ની જેરેસે તથા તેના સર્વ મિત્રોએ તેને કહ્યું, 50 હાથ ઊંચી એક ફાંસી તૈયાર કરાવો અને સવારે રાજાને કહો કે મોર્દખાઈને તે પર ફાંસી આપવી જોઈએ. પછી આનંદે તમે રાજાની સાથે મિજબાનીમાં જજો. એ વાત હામાનને યોગ્ય લાગી અને તેમના કહેવા પ્રમાણે તેણે ફાંસી ઊભી કરાવી. પ્રભુ તેના વાંચેલા વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. જીવન પિતા બાપ, તમારો આભાર ઉપકાર માનીએ છીએ કે તમે અમને આ સમય આપ્યો કે અમે તમારા જીવન વચનોનું વાંચન કરી શકીએ. આ વાંચનની અંદરના જે ગૂઢ મર્મો છે એ સમજવાને માટે પિતા બાપ અમારી સહાયતા મદદ કરો. કેમ કે તમારા મર્મો અમે જાણી શકતા નથી, અમે પામર માનવીઓ છીએ, પણ તમારા વાંચન અમે વાંચીએ છીએ ત્યારે પિતા બાપ એ વાંચન એ તમારા બોલ છે અને એ બોલ સમજવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો. જે ભાઈઓ બહેનો અને સગડા લોકો તમારા વચનો સાંભળે છે, તમારા વચનો વાંચે છે, એ સગડાઓની પર તમારી આશીષની વર્ષા થવા દો. વિશેષ પિતા બાપ, ઘણા લોકો આજીજી કરતા હોય છે તેઓના માટે કે તેઓને નોકરી, કામ, ધંધા, રોજગારો મળી રહે, તેઓની શારીરિક તંદુરસ્તી મળી રહે, તેઓના બાળકોને માટે કે તેઓના ભણતરની અંદર તેઓની ઉન્નતિ થાય અને બીજી જીવન જરૂરિયાતની તમામ બાબતોને માટે તેઓ તમને વિનંતીના આજીજી કરતા હોય છે. ત્યારે પિતા બાપ આવા સગડા તમારા ભૂલકાઓની વિનંતીઓ તમે કાને ધરો અને તેઓને માટે જોઈતા સગડા તમામ સારાવાના તમારી ઈચ્છા પ્રમાણે આમ સગડાઓને પૂરા પાડો. વિશેષ અમે જાણીએ છીએ નથી જાણતા એવા કોઈ પણ ભાઈ બહેન બીમાર હોય, કોઈ ઘરે હશે, કોઈ હોસ્પિટલમાં હશે, એવા તમામને તમારી સમક્ષ લાવીએ છીએ બાપ. તમારા ઘાયલ તંદુરસ્ત હાથમાં સ્પર્શ વડે તેઓને સ્પર્શી અને તેઓને સંપૂર્ણ સાજા પણ મળે કૃપા થવા દો. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. અને જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો. અમારા મનુષ્ય તરીકેની દિલાસો તો ક્ષણિક છે પિતા બાપ, પણ પિતા બાપ તમારા આત્મિક દિલાસો તે આનંદકાળી છે. એ કુટુંબમાં સ્વજનના જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે તમે તેઓની સહાયતા મદદ કરો. વિશેષ પિતા બાપ, તમારો આવો ખૂબ જ નજીક છે અને પૃથ્વી પર અત્યારે એ જ ટાઈપની બિનાઓ બની રહી છે જે તમારા પવિત્ર પુસ્તક બાઇબલની અંદર વર્ણવવામાં આવી છે. ત્યારે તમે કહ્યું છે કે તમે જ્યારે સગું સાંભળો અને જુઓ ત્યારે નાસીપાસ ના થતા, ડરપોક ન બનતા, પણ તમે પ્રાર્થનામાં લાગુ રહેજો કેમ કે તમે પરીક્ષણમાં ન પડો. પિતા બાપ, અમે માનીએ છીએ કે તમારું આવું ખૂબ જ નજીક છે. ક્યારે આવશો તે અમે જાણતા નથી. પિતા બાપ, તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને માટે અમે પ્રથમ હરોળમાં ઊભા હોય એવી કૃપા અમે તમારી પાસે માંગી લઈએ છીએ. તેને માટે તમે અમને તૈયાર કરો. તમારી પ્રાર્થનાઓ અમને શીખવો, તમારા માર્ગ અમને બતાવો બાપ. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો બાપ. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ. અને આ દેશનું સુકાન ચલાવવાને માટે તમે તેઓને બુદ્ધિ, જ્ઞાન અને આપણથી ભરપૂર કરો બાપ. અન્ય અમારા સગાવાલાઓ જેવો છે અમે જાણીએ છીએ નથી જાણતા એવા મિત્રો છે, એ સગડાઓને માટે પણ પિતા બાપ વિનંતી કરીએ કે તમે એ સગડાઓને પર તમારી આશીષની વર્ષા થવા. અમે અમારા પાપોની ક્ષમા માંગતા આ વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો ને તેનો સ્વીકાર કરો પિતા. આમીન.